ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે સ્વાધ્યાય છે એના 3 દાખલા બાકી હતા. વધારાના સ્વાધ્યાય 5.13, 5.14 અને 5.15. 2 દાખલા લે છે પહેલી વાર, પછી અને પછી 5.15 લઈ લે. આ જે દાખલા છે સમજી લઈએ તો સહેલા છે બહુ, બરાબર. એમાં કંઈ બીજું કંઈ છે નહીં. પહેલાં સ્થિતિ સમજી લેવી પડે શું કહેવા માગે છે. જો આ સ્વાધ્યાય દાખલો 5.13 છે, એમાં એક ગજ્જો ચુંબક છે, નાનો ગજ્જો ચુંબકનો અર્થ મિત્ર એવો કે તમારે સૂત્ર છે ને આર વેરી વેરી ગ્રેટર ધેન એ વાળું, નીચે છેદમાં આર ઘન આવે એવું વાપરવાનું, બરાબર. એનો મતલબ હજી હવે એમાં આપ્યું છે ઉત્તર દક્ષિણ દિશામાં જેની અક્ષ હોય, દાખલા કે આપણે ગજ્જો ચુંબક છે જેનો આ સાઉથ છે ને આ ઉત્તર છે, આ રીતે રાખેલ છે અક્ષ આમ, બરાબર. તો આનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ હંમેશા S થી અંતર આમ અક્ષ પર આમ S થી અંતર. તમે જ્યાં B છે એ ગજ્જા ચુંબકનું છે, બરાબર. આ P બિંદુ આગળ અને આ P બિંદુ છે એ કેન્દ્રથી R બરાબર 14 છે એટલે કે 0.14 મીટર છે. અને પૃથ્વીનો જે ચુંબકીય ક્ષેત્રનો સમસદિશ ઘટક છે એટલે કે પૃથ્વીની સપાટીને સમાંતર, કારણ કે ગજ્જા ચુંબક પણ આપણે સમાંતર આવ્યો સપાટી, તો સમાંતર ઘટક B જ છે એ એટલો હોય કે B જેટલો હોય તો બેની બાદબાકી 0 થાય. મતલબ B - B પરિણામી ક્ષેત્ર એક P બિંદુ આગળ 0 હોય. કે જેટલું આ ગજ્જા ચુંબકને કારણે B મળે એટલું જ પૃથ્વીના સમસદિશ ઘટકનું ક્ષેત્ર વિરુદ્ધ હોય. હા, એ પછી દક્ષિણથી ઉત્તર તરફ હોય. સમસદિશ ઘટક કેમ હોય? દક્ષિણથી ઉત્તર તરફ હોય. તો બે સમાન હોય, બાદબાકી 0 થાય. તો અહીં પરિણામી ક્ષેત્ર 0 મળે, તેથી આવા બિંદુને તટસ્થ બિંદુ કહેવાય છે. અહીં P બિંદુ છે એ તટસ્થ બિંદુ છે. આ જે P બિંદુ છે, આ બિંદુ છે એ કેવું છે? તટસ્થ બિંદુ. જે ક્ષેત્ર 0 થાય પરિણામે, બરાબર. એ ક્યાં મળે છે? 0.14 મીટર, બરાબર, એટલે કે 14 સેન્ટીમીટર મળે છે. તો આપણને એમ કીધું છે, તો એમ કે છે કે ભાઈ અહીં આપણે તટસ્થ બિંદુ મળે છે. તો પહેલા તો આપણે આપણે તો એટલા જ અંતરે અહીંયા બી કેટલું હશે? આ 14 સેમી અંતરે અહીંયા સવાલ એમ પૂછ્યો. અહીંયા તટસ્થ બિંદુ આપ્યું છે કે તટસ્થ બિંદુ છે, તો એમ કે 14 વિષુવવૃત્ત રેખા પર, વિષુવવૃત્ત પર, હા એને લંબ દ્વિભાજક ઉપર એટલે કે વિષુવવૃત્ત ઉપર, વિષુવ રેખા પર એટલા જ અંતર એટલે 14 સેમી અંતર કોઈ બિંદુ Q છે. તો અહીંયા પરિણામી કેટલું હશે? અહીંયા પરિણામી ક્ષેત્ર કેટલું હશે? જો મિત્રો, મેં કીધું n માંથી રેખા બહાર નીકળે, આમ થઈને S માં સમાય ગજ્જા ચુંબકનું, એટલે કે અક્ષ પર ક્ષેત્ર હંમેશા S થી n તરફ હોય, બહાર છે એ n થી S તરફ આમ. તો આ બિંદુ ક્ષેત્ર છે B ગજ્જા ચુંબકનું, મેં એ લાલ દ્વારા દેખાડ્યું છે, ઉપર તરફ છે. પણ એ જગ્યાએ પૃથ્વીના ચુંબકીય સમસદિશ ઘટક એ પણ આમ જ હોય. તો આમાંય છે, હારે આમ જ છે, એમાં કોઈ ફેર નથી. એ તો ઉપર તરફ જ છે, બરાબર. એ ઉપર તરફ હોય, સમજો, બરાબર. અને આ સમસદિશ ઘટકને અહીં દોર્યો છે, મોટો હોય છે, સમાન દોરવું, કે એ સમાન બધે સમાન છે, જેટલો અહીંયા હોય એટલો જ અહીંયા હોય, અને જેટલો જ અહીં દોરવું. આ B છે અને અહીંયા B પણ એટલું જ હોય, B ને પણ મોટું હોય. અહીંયા B ઘટી જાય આટલું હોય, બરાબર છે, અહીંયા મોટું હોય, આ એટલું હોય. તો આના સરખા છે, માફ કરજો, બરાબર. એના જેટલું B હોય, અહીં 0 છે. અને અહીં તમે જો દક્ષિણથી ઉત્તર તરફ હંમેશા સમસદિશ ઘટક હોય, દક્ષિણથી ઉત્તર તરફ. અને B પણ આનું B છે એ પણ આમ જ છે, લાલ. તો અહીં સરવાળો થાય એક જ દિશા છે, અહીં વિરુદ્ધ દિશામાં જઈને બાદબાકી થાય, અહીં સરવાળો થશે. પરિણામે B ટોટલ તમને શું મળશે? B + B. અહીં B ટોટલ 0 મળે, અહીં તમને B ટોટલ શું મળશે? 0, કારણ કે બાદબાકી થાય. અહીં પરિણામી ક્ષેત્ર 0 મળે અને એને આપણે એ બિંદુ તટસ્થ બિંદુ કહેવાય. અહીં સરવાળો થશે. તો અહીંયા એમ કે અહીંયા પરિણામી કેટલું મળશે? વિષુવ રેખા પર એટલા જ અંતર. મિત્રો, આપણી પાસે સૂત્ર છે B અક્ષનું. જો આપણે જાણીએ છીએ કે આપણે
જાણીએ છીએ કે બી અક્ષ બરાબર μ0 upon 4 pi into 2m upon r બરાબર. હવે જો આ બી અક્ષ છે, આ બી અક્ષ બરાબર, આ બી છે, બી વિષુવ છે, વિષુવ રેખા બરાબર, અને અહીંયા આ બી છે, બી વિષુવ રેખા છે લાલ. આ બી અક્ષ તો બી અક્ષ શું થશે બરાબર, અને એ કોની બરાબર થશે? બરાબર 0. માટે અહીંયા બી અક્ષ બરાબર થશે BH બરાબર, બરાબર થશે BH બરાબર. તો પેલા બી અક્ષની આપણે વાત કરી μ0 એટલે 4 પાઈ +/-7/4 પાઈ ગુણ્યા એમ ખબર નથી આપણને, ગોતવી પડશે. રીતે ચુંબકની ડાયપોલ મોમેન્ટ ખબર નથી. r એટલે કોણ 14 નો ઘન, કોણ 14 નો ઘન બરાબર, 4 પાઈ ગયા તો 2m upon કોણ 14 નો ઘન એટલે શું થશે મિત્રો? મારે કેસી જોશો. હા, તો કોણ 14 નો ઘન અને ઉપર 10⁻⁷ ઘન તો છે. (10⁻⁷ into 2m છેદમાં 0.14 નો ઘન તો 0.14 ગુણ્યા 0.14 ગુણ્યા 0.14 બરાબર આવ્યું 0.002744 બરાબર. હવે મિત્રો બી અક્ષ હોય કેટલું? ચાલો જો bx બરાબર bh અને એના બરાબર bh. હવે bh કેટલું છે? જો bh આ ક્યાંથી મળશે? bh આપણને અહીંથી મળશે. bh એટલે b આપણને આપ્યું છે 0.36 cos 0.36 cos i cos b અહીં ગુણે ને cos i અને i કેટલું આપ્યું? 0. તો cos 0 લે bh કેટલું થયું? 0.36 cos જ થયું. જો આ બીજો કંઈક આપ્યો 30 કે 60 તો bh બદલી જાય. તો bh બરાબર 0.36 cos અને એ b અક્ષ બરાબર, આ બરાબર 0.36 cos. કારણ કે ડાયપોલ મોમેન્ટ છે અને આ બધું છે એ SI એકમમાં હોય. મારે 10⁻⁴ કરવા પડે બરાબર. તો હું સરખાવી દઉં, પણ મારે આ ડાયપોલ મોમેન્ટ ગોતવી છે, એની જરૂર પડશે. આ ડાયપોલ મોમેન્ટ આ મારે શોધવું છે. માટે આમ લખી શકું 2m 10⁻⁷ છેદમાં 0.002744 બરાબર 0.36 ગુણ્યા 10⁻⁴. તો કરતા બનાવો એમને તો m બરાબર 2 અહીં જશે 0.18 બરાબર, 4 ગુણાકારમાં જશે 0.002744. પછી 10⁻⁷ 10⁻⁴ આ નીચે જાય ઉપર જશે તો પ્લસ થઈ જશે ગુણ્યા 10⁻³ બરાબર બરાબર. આ શું આવશે? તો ડાયપોલ મોમેન્ટ શોધવાનું કીધું પણ આ જ આવે, તમને કીધું નથી પણ કે પણ પરીક્ષામાં
0.18 ગુણ્યા 0.0044 સોરી 0.0027 44 બરાબર ઇઝ ઇક્વલ ટુ ને ગુણ્યા 1000 એટલે 0.493 બરાબર 0.493 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એક હું આવશે આનું એમ્પિયર મીટર સ્ક્વેર એમ મળી ગઈ મને આ એમનો ઉપયોગ હું વિષુવરેખા પર પરિણામી ક્ષેત્ર મેળવવા કરીશ. હવે જો હવે બી વિષુવ બી ટોટલ પરિણામ બી ટોટલ બરાબર બી વિષુવ રેખા પ્લસ બીએચ તો બી વિષુવ રેખા કેટલું થશે તો μ0 અપોન 4 ઇન્ટુ એમ છેદમાં આર નો ઘન અને બીએચ કેટલું છે 0.36 ગુણ્યા 10⁻⁴ બરાબર. હવે જો આ છે બમણું એ તમને કીધું 0.36 હોય આને અડધું હોય આ જવાબ શું આવશે આને અડધું માટે બી ટોટલ શું થશે આ એમ અથવા આમે થાય એમ મૂકી દો આ એમ મૂકજો આની જગ્યાએ 0.14 મૂકશો તો જવાબ બી જાય અને અડધો કારણ આ બે છે અડધો જ થશે આ તો મેં એમ ગોઈતી કે ક્યાંક ગોતવાનું કીધું આપણે વાંધો ના નકર ડાયરેક્ટ આપ્યું હતું બે છે આ ગણતરી કરવાની એમ ગોતવાની જરૂર નથી કઈ પણ એમ ગોત કેમ મળે ખબર પડે એમ આપી નથી આપણને તો આ ખરેખર છે આનું અડધું થશે કે આ 2m છે ખાલી m છે બાકી આર પણ આર છે અહીંયા 0.14 છે અહીંયા 0.14 બાકી બધું સરખું જ છે તો આ બી આ જે છે એ થશે આપણે 0.18 10⁻⁴ અને વત્તા આ છે 0.36 10⁻⁴ બરાબર આ કુલ છે તમારે 0.54 10⁻⁴ બરાબર ટેસ્ટ આપણને પરિણામ મળી ગયું અહીંયા બી ટોટલ 0.54 × 10⁻⁴ અથવા કંઈ કહે તો 0.54 કોષ બરાબર. હવે મિત્રો વાત એમ કરે છે સ્વાધ્યાય દાખલો 5.14 આ જ રકમ છે આ જ દાખલો બધું આ જ છે ખાલી આ ચૂંટમાં ઉલટાવી નાખે 180 ડિગ્રી પ્રમાણ અને જ્યાં સાવ થતો ત્યાં નોર્થ આવી જાય જ્યાં નોર્થ થતો ત્યાં સાઉથ આવી જાય એટલે થશે શું મિત્રો જ્યાં અક્ષ પર મળતું હતું ત્યાં સરવાળો થશે જ્યાં વિષુવરેખા પર સરવાળો થતો ત્યાં બાદબાકી થશે તટસ્થ બિંદુ અહીંયા મળે છે બરાબર અહીંયા તટસ્થ બિંદુ મળશે એમ કે તો તટસ્થ બિંદુ કેટલા અંતરે મળશે વિષુવરેખા પર અહીંયા જ મળશે નક્કી વાત છે કે અહીંયા ઉલટાવી નાખવાના તો ક્ષેત્રરેખા ઉલટી થઈ જાય અહીંથી આમ જાય અહીંયા ક્ષેત્ર ઊંધું થઈ જાય આ બી હા અહીંયા વિરુદ્ધમાં આવે અહીંયા બાદબાકી થાય ટોટલ બી ટોટલ બરાબર b - b બરાબર 0 અને અહીંયા છે સરવાળો થાય પત્તે સરવાળો થતો નથી આપણે તટસ્થ બિંદુ મેળવવું વિષુવવૃત્ત પર તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે જો ગજે ચુંબકને 180 ડિગ્રી ઉલટાઈ ભ્રમણ કરાવી દેવામાં તો તટસ્થ બિંદુ આપણે મળશે વિષુવરેખા પર અને કેટલા અંતરે મળશે એ શોધવાનું કીધું છે કેટલા અંતરે મળશે એ આપણને મેળવવાનું કીધું છે બરાબર. હવે જોઈએ આપણે વિષુવરેખા પર સૂત્ર શું છે અહીં જો b - b બરાબર આ b ને b જ આવશે બરાબર b - bh બરાબર 0 બરાબર માટે હાલ અહીં તટસ્થ બિંદુ વિષુવરેખા પર
તટસ્થ બિંદુ વિષુવવૃત્ત રેખા પર ધારો કે કેન્દ્રથી આર અંતરે મળે છે, માટે બી વિષુવવૃત્ત રેખા is equal to BH is equal to mu 0 m upon 4 pi r નો આ સૂત્ર આવશે, બરાબર. માટે r ઘન બરાબર r ઘન મારે અંતર ગોતવું છે, તો r ઘન બરાબર mu 0 m upon 4 pi અને આ BH ક્યાં જશે? આ નીચે, બરાબર. તો mu 0 એટલે 4 pi 10 ની -7 એમ મને મળી ગઈ 0.493 0.493 છેદમાં 4 પાઈ ગુણ્યા BH એટલે આવ્યું BH કેટલું છે 0.36 cos 0.36 cos ના 10 ની -4 કેટલા ફેરવાઈ ગયું બરાબર. હવે જો અહીંયા 4 પાઈ ગયા, બરાબર. હવે પેલા 0.493 ભાગ્યા 0.36 કરો, ભાગ્યા 0.36 એટલે મને મળ્યું 1.369 મળ્યું. ગુણ્યા 10 ની -7 10 ની -4 10 ની -3, બરાબર. હવે મારે ઘનમૂળ કાઢવું છે, તો આને હું તો કે નીકળી જશે ઘન તગડો છે 1/3. હવે જો આને રૂટ કાઢું, આ ઘનમૂળ કાઢું 1/3, બરાબર. રેસ ટુ 1/3, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1.11. આનું માટે r બરાબર 1.11 અને આનું ઘનમૂળ 10 ની -1, બરાબર. આ આવ્યું મીટરમાં, બરાબર. એટલે કે હજી આમ બીજો 0.11 10 ની -2 મીટર અને આમ લખી શકું 0.11 સેન્ટીમીટર. તો 0.11 સેમી તટસ્થ બિંદુ મળે, બરાબર મિત્રો. જગ્યા આપણે લેવાનું છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય દાખલો 5.15 બહુ સરસ દાખલો છે. પૂછાય જીનીટમાં પૂછાય એવો છે, ગુજકેટમાં પૂછાય એવો છે, સરસ છે. આમ સહેલો છે, સમજીએ તો. તમને એક નાનો ગજ્જો ચુંબક, નાનો મતલબ કે એમાં આર છે, લંબાઈની સરખામણીમાં અંતર વધારે એટલું, એટલે કે નીચે આર ઘન એવો સૂત્ર આવે બેમાં. નીચે 4 પાઈ આર ઘન આવે બેમાં, વિષુવવૃત્ત રેખા અને અક્ષ પર, બરાબર. આર વેરી ગ્રેટર છે, એટલે કે નાનો ગજ્જો ચુંબક છે. એટલે કે એની લંબાઈ છે, આ જે અંતર છે પી અને ક્યુનું, એની સરખામણી લંબાઈને અવગણવાની. શું કહેવા માંગે છે આપણને? તો કે એને એવી રીતે રાખ્યો, આ ગજ્જા ચુંબકને એમ રાખ્યો છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર એને લંબ હોય. પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર જો આ બી અર્થ એ આમ છે, જો અહીંયા પણ આમ, અને આપણો એને અક્ષ છે, ગજ્જા ચુંબકની અક્ષ છે એ આમ છે. તો ગજ્જા ચુંબકની અક્ષ છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રીએ, એ રીતે આપણે ગજ્જો ચુંબક રાખવાનો છે અને રાખ્યો, બરાબર. તો હવે એમ કે છે કે ભાઈ આ બિંદુ P છે, કોઈ ધારો કે r1 અંતર આવેલું છે, એ એવું અંતર છે, એ અંતર એવું છે
કે જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી અને આ ગજ્યા ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી અક્ષ, આ બંનેનું પરિણામી જે મળે બી પરિણામી એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને 45 નો ખૂણો બનાવે છે. એટલું આ અંતર છે અને એ અંતર આપણે શોધવાનું છે. આ અંતર બહુ સહેલું છે મિત્રો. જો આ 45 નો ખૂણો બનાવવાનો મતલબ શું થયો? આ ક્યારે 45 બનાવે કે બરાબર વચ્ચે હોય તો મતલબ આ બે સરખા છે. 45 મતલબ એમ થયું જેટલું બી છે એટલું જ બી અક્ષ, આ બે બાજુ હરકી થાય ત્રિકોણની. 45 ડિગ્રી વાળો ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણ જેમાં બાકીના બે ખૂણા એક ખૂણો 45 તો બીજો 45 થવાનો છે, એક 90 નો હોય. તેમાં બંને બાજુ સમાન હોય, જે કાટખૂણો બનાવતી હોય સમાન હોય. એવી રીતે આપણા બે બંને સમાન હોય. બરાબર? આપણે લઈએ પેલો એ જવાબ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી બિંદુ આગળ આપણે એમ લખીએ પ્રમાણે. ધારો કે કેન્દ્રથી ધારો કે ગજ્યા ચુંબકના કેન્દ્રથી પેલા આપણે લખીએ ગજ્યા ચુંબકના કેન્દ્રથી લંબ દ્વિભાજક એટલે વિષુવરેખા. આ વિષુવરેખા કહેવાય. કેન્દ્રથી લંબ દ્વિભાજક તથા અક્ષ પર અનુક્રમે આ લંબ દ્વિભાજક પર R2 છે, અક્ષ પર R1 અનુક્રમે R2 તથા R1 અંતરે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પરિણામી ક્ષેત્ર સાથે પરિણામી ચુંબકીય ક્ષેત્ર સાથે પરિણામી ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર? હવે એ શું થશે એમાં જો ખૂણો બનાવે છે. તેથી નામ લખીએ. તેથી બી અક્ષ કાકા બે બધું હટકી જાય બરાબર બી અક્ષ બરાબર બી તથા બી વિષુવ રેખા એટલે કે લંબ દ્વિભાજક બરાબર બી કાકા બે બરાબર હોય તો જ 45 બનાવે. બરાબર? હવે પેલા આ અંતર લઈએ મારું બી અક્ષ બરાબર બી માટે μ0 × 2m છેદમાં 4π r1 નો ઘન બરાબર બી. તો બી આપણે કેટલું આપ્યું છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર
0.42 ગોસ, 0.42 ગોસ આપણે આપ્યું છે 0.42 ગોસ એટલે 10 ની -4 ટેસ્લા, બરાબર, ઇઝિકલ ટુ 0.42 ગુણ્યા 10 ની -4. માટે આમાંથી R1 ઘનને પહેલાં કરતા બનાવીએ. પહેલાં તો μ0/4π છે, બરાબર. તો μ0 એટલે 4π 10 ની -7, 4π 4π ગયા તો 10 ની -7 ગુણ્યા 2m છેદમાં R1 નો ઘન ઇઝિકલ ટુ, બીજી જો આ 10 ની -7 10 ની -4 તો આ સાઈડ 10 ની -3 રહેશે, કાંઈ વાંધો નહીં. પછી આપણે આપેલું લખવું સમજાય નહીં. μ0 એટલે શું? તો 4π 10 ની -7 ગુણ્યા 2m છેદમાં 4π R1 નો ઘન બરાબર 0.42 10 ની -4. હવે જો અહીંયા 4π 4π ગયા 10 ની -4 અહીં 10 ની -3 રહેશે, માટે 10 ની -3 ગુણ્યા 2m ઇઝિકલ ટુ નીચે R1 ઘન છે, બરાબર. આ 10 ની -4 સાઈન ઉડી ગયા એટલે 10 ની -3 રહેશે, માટે R1 ઘન બરાબર અને નીચે લઈ જાઓ અહીંયા આવી જાય 10 ની -3 ગુણ્યા 2 એમ એટલે આ રહે 5.25 ગુણ્યા 10 ની -2, 5.25 ગુણ્યા 10 ની -2 ભાગ્યા નીચે આવે 0.42 બરાબર. Esta beda pro jo na no. पाँच पॉइंट 25 गुणा 2 तो 10.5 10.5 भाग्या 42 10.5 भाग्या 0.42 बराबर आयु 25 અને બરાબર અને 10 ની -3 10 ની -2 10 ની -5 તો 25 10 ની -5 અહીંયા હું 6 કરું તો ઘનમૂળ નીકળે, બરાબર. તો 250 કરવાનું 10 ની -6 માટે R1 બરાબર આનું ઘનમૂળ 250 નું ઘનમૂળ હે ને 250 નું ઘનમૂળ અને આનું ઘનમૂળ કાઢે 10 ની -2 250 6.29 10 ની -2 આટલા મીટર એટલે આનો લખું -2 તો સેન્ટીમીટર. તો એક જવાબ મળી ગયો આપણને. તો કેન્દ્રથી અક્ષ પર R1 એટલે કે 6.29 સેમી એ પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર છે પરિણામી ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે, બરાબર. હવે આપણે ચર્ચા કરવી છે વિષુવરેખા, બરાબર. બી વિષુવરેખા
હવે બી એમાં નામ કરવું પડશે ને. બી બહુ સહેલું છે. બી વિષુવરેખા, કારણ કે અહીં થાય બી બરાબર બી 45 ખૂણા બનાવે બરાબર. તો વિષુવરેખાના સૂત્રમાં ખાલી 2 ના આવે, માત્ર એમાં આવે બરાબર. તો અહીંયા માત્ર એમ આવશે, 2 ના આવે બરાબર. તો આ 2 ના આવે બરાબર. સહેલું થવા માંડ્યું ને. આ 2 ના આવે બરાબર. હા, તો હવે આકડા પડશે. આ બરાબર છે. આ 5.25 ભાગ્યા 0.42 બરાબર છે, એટલે આ પડશે. અને આ R1 ને પણ R2, આ R1 ને પણ R2. બરાબર. હવે 5.25 ભાગ્યા 0.42, 5.25 ભાગ્યા 0.42. .42 12.5. હવે એક પોઈન્ટ આમ બધા આમ લઈ જાઓ 125, અને 10 ની -6 થાય. હવે ઘનમૂળ લો માટે R2 બરાબર માટે R2 બરાબર 125 નું ઘનમૂળ, આનું ઘનમૂળ ભાગ્યા 3 એટલે 10 ની -2 ઘાત 9. આનું ઘનમૂળ આવશે 5, 10 ની -2 આ મીટર આવી ગયું. આ કાઢના -2 કાઢના આવે 5 સેન્ટીમીટર આવે, 5 સેન્ટીમીટર. આ 5 સેમી અંતર મળી ગયું આપણને. R2 અહીંથી 5 સેમી અંતર આપણને પરિણામી ક્ષેત્ર છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રી ખૂણો બનાવે બરાબર મિત્રો. તો મિત્રો એક આગલા દાખલામાં એટલે કે 5.14 સેમ મિસ્ટેક રહી ગઈ છે મારાથી બરાબર છે. એમાં પોઈન્ટમાં એટલે તમે જોજો, એમાં હું તમને કહી દઉં કઈ છે બરાબર, એટલે તમે સુધાર લેજો. ચાલો મિત્રો, સ્વાધ્યાય દાખલા 5.14 જે થોડીક ભૂલ થઈ ગઈ છે, ભૂલ સુધારો આપણે કરી લઈએ. થોડોક છેલ્લે આવી જતો બરાબર પોઈન્ટમાં, પણ આપણે લખીને આવ્યું પાછું, એટલે પાછું રિવિઝન થઈ જાય. લંબ દ્વિભાજક પર R અંતરે તટસ્થ બિંદુ મળે એ આપણે જોઈ ગયા. તો અહીંયા બી વિષુવત તટસ્થ બિંદુ મળે મતલબ બે સરખા હોય પણ વિરુદ્ધ દિશામાં, સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં. બી વિષુવરેખા બરાબર બી જ થાય, સમજી ઘટે. બી વિષુવરેખા એટલે મ્યુઝર, એમાં પણ 4πr ઘન, કારણ કે ગજ્ય ચુંબક નાનો છે એટલે આપણે R વેરી ગ્રેટર ધેન એ લઈએ. બી એચને 0.36 ગોસ હતું, 10 ની -4 કર્યું એટલે ટેસ્લા થઈ ગયું. તો મ્યુઝરની કિંમત મૂકી 4π × 10 ની -7, નીચે 4πr ઘન એમને બધું એમને. અને એમ આપણે મેળવ્યું હતું ખબર દાખલા 5.13માં 0.493 એમ્પિયર મીટર સ્ક્વેર ડાયપોલ મોમેન્ટ આપણે મેળવી. તો આ ઘનને કરતા બનાવો, અહીં લઈ જાઓ તો 0.36 નીચે આવે, 10 ની -7, 4π 4π છે 10 ની -7, 10 ની -4 એ નીચે આવે, પછી ઉપર પ્લસ -7 + 4 એટલે 10 ની -3 થઈ જાય બરાબર. અને આ નીચે આવે, આ ઘન અહીંયા આવી જાય. પછી 0.493 ભાગ્યા 0.36 કર્યા એટલે 1.369, 10 ની -3. હવે ઘનમૂળ કાઢું તો R બરાબર આનું ઘનમૂળ નીકળે અને આનું ઘનમૂળ નીકળે. અહીં 3 છે જ એટલે 3 વડે ભાગી શકાય એવી ઘાત છે જ. આનું ઘનમૂળ કાઢ્યું ને 1/3, અને આનું ઘનમૂળ એટલે ઘાતને ભાગ્યા 3 તો 10 ની -1. આનું ઘનમૂળ કાઢીએ આપણે કેલ્સીમાં સાયન્ટિફિકમાં બીજી રીતે છે, પણ અત્યારે તમે લોગ એન્ટીલોગથી કાઢી શકો અને સાદા કેલ્ક્યુલેટરમાં કાઢી શકો. અત્યારે સાયન્ટિફિકમાં ઘનમૂળ કાઢ્યું છે 1/3 કરો એટલે 1.11 આનું ઘનમૂળ આવે, 10 ની -, આટલા મીટર થયો. હવે એક પોઈન્ટ આમ ખસું, જો આયા ભૂલ થઈ ગઈ મારાથી,
હું આમ ખેંચો તો 11.1 કર્યું તો મેં આ કરી નાખ્યું હતું કાંઈ નહીં, ખાલી એમને, બરાબર. આ 10⁻2 હતું તો 10⁻1 થઈ ગયું હતું. થોડુંક મિસ્ટેક આટલામાં થઈ ગઈ હતી. ક્યાં થઈ મને પાછું રિવિઝન એમાં પાછું જોયું નથી મેં, પણ જે હોય અથવા રિવિઝન ગણ લેવું તમારે. થોડુંક મને એવું લાગે કે ભૂલ થઈ ગઈ હતી. મારા પોઈન્ટ 11 સેમી આવ્યું ત્યાં, ખરેખર 11 સેમી આવે. એટલે જો 1 પોઈન્ટ આમ લઈ ગયો, અહીં ઘાત ઘટે તો અહીં 10⁻2 થાય, ઘટે, બરાબર. અને ત્યાં મારા ખ્યાલ મુજબ આ પોઈન્ટ આમ લઈ ગયો હતો, આમ પોઈન્ટ લઈ ગયો હતો અને પછી અહીં -2 કરી નાખ્યો, એવું કંઈક છે. એક્ઝેક્ટલી જે હોય તે કંઈ વાંધો નહીં. તો 1 પોઈન્ટ આમ લઈ ગયો, 11.1 અહીં આમ જે ઘાત ઘટે 10⁻2 એટલા મીટર, તો આ 10⁻2 ન લખો એટલા સેમી. તો r બરાબર 11 સેમી અંતરે વિષુવરેખા પર તટસ્થ બિંદુ મળે. કેન્દ્રથી 11 સેમી લંબ દ્વિભાજક ઉપર અંતરે 11 સેમી અંતરે તટસ્થ બિંદુ મળે, જો આપણે ગજિયા ચુંબકને 180 નું ભ્રમણ કરી દઈએ તો. બરાબર મિત્રો, ધન્યવાદ.